સનાતન ધર્મ શું છે, એની વિભાવના શું છે? કે દંભીન નિજમતી કલ્પી કરી પ્રગટ કીએ બહુ પંથ. એટલા ધર્મો, એટલા ઈષ્ટ, એટલા મંત્રો નવા વિકાસ પામશે કે સનાતન ઉપર ઘા થશે. હજી તો જળહળે છે આ સનાતન ધર્મનો દીવો, પણ તિમિર ઘેરાય એ પહેલા બધાએ બોલવું બોલવું. જય સિયારામ. જય શ્રી રામ. આજે મારી સાથે પૂજ્ય ઘનશ્યામદાસ બાપુ દુધરેજિયા રોયલથી પધાર્યા છે. સનાતની સોલ પરિવાર જે બિલકુલ બિન વ્યાવસાયિક ધોરણે કથા જગતની સેવા કરે છે અને સનાતન ધર્મના સંદર્ભમાં કથાકારોના વિચારો કેવા છે અને સનાતન ધર્મનું મૂલ્ય શું છે, મહત્ત્વ શું છે, એના વિશે જે વાતો થાય એને લોકો સમક્ષ મૂકે છે અને માત્ર સેવા ભાવનાથી મૂકે છે. એ શૃંખલામાં આજે પૂજ્ય ઘનશ્યામદાસજી બાપુ વધાર્યા છે. હું એમનું સ્વાગત કરું છું. બાપુ, આપ છેલ્લા ઘણા વર્ષોથી કથા કરતા રહો છો અને વિશેષ કરીને રામકથાનું ગાન, ભાગવત કથાનું ગાન પણ આપના દ્વારા થતું રહે છે. તો થોડી વાત આપની કથા યાત્રા વિશે કરો અને સાધુ પરિવારમાંથી આપ પધાર્યા છો ત્યારે આપણે જાણીએ છીએ કે સાધુ તો સેવા પૂજામાં હંમેશા વ્યસ્ત હોય અને સાધુનો ધર્મ જ સેવા પૂજાનો છે. ઠાકોરજીની સેવા, રામચંદ્ર ભગવાનની સેવા. તો એ સેવા પૂજાની સાથોસાથ આ કથા ગાન સાથેનું આપનું જોડાણ કઈ રીતે થયું એની પણ થોડી વાત કરો. સાધુ સમાજમાંથી અમારા સાધુ સમાજની 81માં મોરારી બાપુની મહુવામાં કથા, અને સાધુ સમાજને વ્યક્તિ દીઠ ગામડે ગામડેથી પત્ર લખી અને બાપુએ બોલાવેલા. બરાબર. એમાં હું પણ આવેલો અને પાઠ ઉપર બાપુની કૃપાથી પાઠ ઉપર બેસવાનું થયું. બરાબર. ત્યારથી એક સાધુ તરીકે તો પૂજારી તરીકે ગામમાં હતા જ, બરાબર, પણ દર શ્રાવણ મહિનામાં માસ પારાયણ કરતા ત્યાં પણ વધારે આવેશ, આવેગ કે ભાવ જાગ્યો હોય તો મોરારી બાપુની કથા 81માં સાધુ સમાજમાં થઈ અને પછી એવો દ્રઢ નિર્ણય કર્યો કે હવે કથા જગતમાં પ્રવેશ કરવો છે. બરાબર. આ બાપુની પ્રેરણાથી. સરસ સરસ. એટલે એ રીતે કહી શકાય કે આપનો કથા જગતમાં જે પ્રવેશ થયો એના પ્રેરણા સ્ત્રોત પૂજ્ય બાપુ છે, મોરારી બાપુ છે. બરાબર છે. અચ્છા, આપ જે કથાનું ગાન કરતા રહો છો ગામડે ગામડે, તો એમાં આપને કેવા અનુભવ થાય છે? અને ખાસ તો મારે એ જાણવું છે કે આજે તો વિજ્ઞાન ને ટેકનોલોજીનો યુગ છે, તો આજના આ સમયમાં પણ આ જે રામકથાનું ગાન થાય છે એ આમ પ્રાસંગિક લાગે છે આપને? આમ તો સમય અને સમાજને અનુકૂળ કથા જ વધારે છે. બરાબર. આનાથી યુવાનોને પ્રેરણા મળે છે, વૃદ્ધોને ધર્મમાં રુચિ જાગે છે, બરાબર, અને યુવાન સાધુ સમાજ જાગૃત થાય એવો અમારો પ્રયાસ છે. બરાબર. અને સનાતન ધર્મની ધજા આખી દુનિયામાં ફરકે એ સાધુનો ધર્મ છે. બરાબર છે. એટલે અમે સાધુ સનાતન સત્ય ધર્મના જ મૂળ પાયામાં છીએ. બરાબર. અને એ પાયો જ અમારું થડ છે. બરાબર છે. સનાતન ધર્મ સાધુ તરીકે ઓળખાઈએ છીએ અને સનાતન સત્ય ધર્મનો જય જયકાર કરાવીએ છીએ અને એ જ ધજાના દંડ નીચે બેસીને કથાઓ કરીએ છીએ. બરાબર છે. અચ્છા બાપુ, આપે આપના ઉત્તરમાં સનાતન ધર્મ શબ્દનો પ્રયોગ વારે વારે કર્યો. હા. તો સેજ એવું પણ જાણવાનું મન થાય કે આ સનાતન ધર્મ શું છે, એની વિભાવના શું છે? સનાતન ધર્મનો મૂળ પાયો સત્ય છે. બરાબર. આપણા ઈષ્ટ, આપણા ગુરુ, આપણા માતા પિતા પ્રત્યેનો આદર ભાવ અને એ સનાતન ધર્મના પાયાથી શીખાય છે. બરાબર. આપણા માવતર અને આપણા ગુરુજન એમ કે છે કે આપણો ધર્મ જ સનાતન છે. જે સાચા સદગુરુ છે, જે સાચો સાધુ છે, એ સનાતન ધર્મના નીચે જ ચાલે છે. બરાબર છે. ફરી મને પાછું પૂછવાનું મન થાય બાપુ આપને કે
આપે છેલ્લે જે વાત કરી એમાં ગુરુ અને સદગુરુની વાત હમ નો ઉલ્લેખ થયો. હમ હમ તો આ ગુરુ કે સદગુરુની ભૂમિકા શું હોય છે અધ્યાત્મ જગતમાં? હા, હિન્દુ ધર્મમાં એક આમ તો ગુરુના ઘણા પ્રકાર છે. ભગવાન દત્તાત્રેય 24 ગુરુ કીધા, પણ સનાતન ધર્મનો પાયો એ છે, આપણા માવતર એમ શીખવાડે છે કે પહેલા તો જગતમાં કાન ગુરુ હોવો જોઈએ, જે કાનથી મંત્ર આપે છે. બરાબર. આપણો ધર્મ કયો છે, આપણા ઈષ્ટ કોણ છે, આપણે કઈ સેવા કરવી જોઈએ, કોની પૂજા કરવી, કોનો મંત્રનો જાપ કરવો, એ સનાતનથી શીખાય છે. એટલે માતા પિતા અને ગુરુજન એ જ શીખવાડે. બરાબર. અને શાસ્ત્રો પણ સનાતન ધર્મનો જ પાયો બતાવે. બરાબર છે. એટલે ગુરુ અને સદગુરુનો મહિમા ખૂબ જ આપણે ત્યાં સ્વીકારાયો છે. એનું શું કારણ હશે? હવે પહેલા તો લોકો એવું કહેતા કે માતા પિતાનું કયું બાળકો માનતા, પણ પછી એક પ્રથા એવી થઈ કે ગુરુ હોવા જોઈએ. તો પહેલા આપણા હિન્દુ ધર્મમાં પ્રથા ચાલી કાન ગુરુ હોવા જોઈએ, જે તમને મંત્ર શીખવાડે, ઈષ્ટ શીખવાડે, સેવા શીખવાડે. બરાબર. એ કાન ગુરુની પરંપરા ચાલી. અને વધારે આપણા હિન્દુ ધર્મમાં સનાતન ધર્મના સાધુ સમાજ, જેને ઘણા આપણે રામાનંદી કહીએ છીએ, ઘણા વૈષ્ણવ સાધુ કહે છે, ઘણા દશનામ સાધુ કહે છે. મૂળ સાધુના પાયામાં સનાતન ધર્મ છે, અને એ સનાતન ધર્મનો પ્રચાર કરે છે અને શિષ્યો દ્વારા થાય છે. બરાબર છે. અચ્છા, એટલે ગુરુ શિષ્યનો સંબંધ ખૂબ જ સ્વીકારાયો છે અધ્યાત્મના ક્ષેત્રમાં. બરાબર છે. હવે ગુરુ તો આપણને દિશા દર્શન પૂરું પાડે છે. ગુરુ તો આપણને સાચો માર્ગ ચિંધે છે. ગુરુ આપણને જીવન જીવવાની રીત શીખવે છે. એટલે ગુરુની ભૂમિકા તો બહુ જ મહત્વની છે. હવે એ ગુરુની સાથે જોડાયેલા શિષ્યો, એ શિષ્યોની કોઈ આમ ચોક્કસ પાત્રતા હોવી જોઈએ કે શિષ્યોની કોઈ જવાબદારી હોવી જોઈએ કે એવું આપને લાગે છે? હા સાહેબ, એમાં એવું છે, સનાતન ધર્મનો પ્રચાર જે કરતા હોય અને ગુરુને અને માતા પિતાને માનતા હોય, એ જ સનાતન ધર્મની કંઠી પહેરે અને એ જ સનાતન ધર્મનો પ્રચાર કરે છે. એવું સમાજમાં અત્યારે દર્શન થાય છે. અચ્છા અચ્છા. બાકી તો વામપંથીઓ તો ચાલે જ છે. બરાબર છે. અચ્છા બાપુ, મારે એ પણ જાણવું છે કે સનાતન ધર્મમાં જે પંચદેવનું મહાત્મ્ય છે, તો એ પંચદેવ ને કેટલાક લોકો, કેટલાક સંપ્રદાયો આમ હાસ્યામાં મૂકી દે, એની ઉપેક્ષા કરે કે એને વિશે આપણે ગળે ન ઉતરે એવી કેટલીક કોમેન્ટ્સ કરે, આલોચના કરે, એવું બધું થાય. અને આજના દેશકાળમાં આપણે જોઈએ પણ છીએ એવું બધું થતું. તો એ સમાજ માટે ઇષ્ટ છે? આપને શું લાગે છે આવી બધી જે ચેષ્ટાઓ થાય છે? હા સાહેબ, એમાં કળિયુગની હવા છે ને, અને કળિયુગની નિયમ પદ્ધતિ એવી છે કે તમને તમારા ધર્મથી વિમુખ કરે. બરાબર. તમારા ઈષ્ટથી વિમુખ કરે, તમને વામ માર્ગી બનાવે. એટલે સનાતન ઉપર ઘા બહુ થઈ રહ્યા છે. બરાબર. અને સનાતન ધર્મ રાખવો એ આપણે હિન્દુ ધર્મ છે, અને સનાતન સત્ય છે. એનો અર્થ જ સત્યના પાયા ઉપર ચાલે છે, તો એ જરૂરી છે. બરાબર છે. એટલે આ કેટલાક સંપ્રદાયો દ્વારા જે આ પ્રકારની ચેષ્ટાઓ થાય છે, અને પોતાના જે કંઈ ઈષ્ટદેવ છે, ઈષ્ટદેવને એ મોટા અને મહાન ચિતરવાના માટેના કેટલાક પ્રપંચો પણ રચાય છે. ઇવન ત્યાં સુધી પણ જોવા જાણવા મળે છે કે જે મૂળ ગ્રંથો છે સનાતન ધર્મના, એ મૂળ ગ્રંથોમાં પણ કેટલુંક આમ આઘા પાછું થાય છે, ને એમાં સુધારા વધારા પોતાના મત મુજબ કરવામાં આવે છે, ને એવું બધું જે થાય છે એ કેટલે હદે આમ સ્વીકાર્ય છે, આવકાર્ય છે, અથવા એનો પ્રતિકાર આપણે કઈ રીતે કરી શકીએ? સાહેબ, એમ તો મારો વિષય રામાયણ છે. રામાયણના ઉત્તરકાંડમાં કળિયુગની પરંપરામાં લખ્યું છે કે દંભીન નિજમતી કલ્પી કરી પ્રગટ કીએ બહુ પંથ. એટલા ધર્મો, એટલા ઈષ્ટ, એટલા મંત્રો નવા વિકાસ પામશે કે સનાતન ઉપર ઘા થશે. બરાબર. અને એને તોડવાનો પ્રયાસ થશે. સાધુ વામ માર્ગી બનશે, સાધુ ખોટો પ્રચાર કરશે, અને સાધુતા છોડી અને અસાધુ જેવું જીવન જીવશે. એક એવી પંક્તિ લખાયેલી કે સત્ય ટૂંપાય
એ પહેલાં હમ બધાએ બોલવું પડશે. હમ હમ તો અને એમાં એક પંક્તિ એવી હતી કે હજી તો જળહળે છે આ સનાતન ધર્મનો દીવો, હમ પણ તિમિર ઘેરાય એ પહેલાં બધાએ બોલવું પડશે. બોલવું પડશે. તો મારી જાણવાની જિજ્ઞાસા એ છે કે બાપુ તો બોલે છે, બાપુએ તો આ મેં હમણાં વાત કરીએ માનસ સનાતન ધર્મ જે રામકથા કહી એમાં બહુ જ સ્પષ્ટ શબ્દોમાં કહેલું કે સનાતન ધર્મના રક્ષણને માટે હું એકલો નીકળ્યો છું, મશાલ લઈને, હાથમાં મશાલ લઈને નીકળ્યો છું. હમ બાપુનું નિવેદન એવું હતું હા કે આ માનસ મશાલ છે મારા હાથમાં, અને મારી પાસે નથી કોઈ સત્તાનું કે નથી કોઈ બીજું ત્રીજું નેટવર્ક, હું એકલો નીકળ્યો છું. એમ જેવી રીતે સદગુરુ કબીર સાહેબ નીકળ્યા હતા એકલા. તો બાપુએ તો એવું નિવેદન કર્યું, અને આપણા સૌની પ્રતીતિ પણ છે કે બાપુ તો એ બોલે છે જે કંઈ સનાતન ધર્મ વિશેનું પોતાનું દર્શન છે એ સ્પષ્ટ શબ્દોમાં કહે છે, કોઈની પરવા કર્યા વિના કહે છે. પણ વાત આટલી છે કે બાપુ સિવાય ધર્મ જગત હોય, એટલે કે કથા જગત હોય કે પછી બીજો લોક સમુદાય હોય, એની કોઈ જવાબદારી ખરી કે નહીં? હા બરાબર છે. હા, મારા અનુભવ પ્રમાણે એવું કહું, હા, પહેલાના કાળમાં સાધુ સમાજ શરૂઆત જ સનાતન ધર્મના જય જયકારથી કરતા. બરાબર. ધીમે ધીમે જય જયકાર ઓછો થતો ગયો. હવે તો ત્યાં સુધીની એવી ઈચ્છા છે કે નિશાળોમાં બાળકોને સનાતન ધર્મનો જય જયકારથી શરૂઆત કરાવવું પડે. સાધુ સમાજ તો જે ભેગો થાય ત્યારે જય જયકાર જ છે. બરાબર. અમારામાં બોલાય છે સનાતન ધર્મની જે, બરાબર. હિન્દુ ધર્મની જે, પણ બાળકોને સ્કૂલથી શરૂઆત કરવું પડે, મા બાપે શીખવું પડશે, ગુરુજનોએ આદેશ આપવો પડશે, બરાબર. અને આખા જગતને સનાતન ધર્મના વડલાના છાયામાં જ બેસવું પડશે. બરાબર છે. હા, એટલે વાત તો આટલી છે કે ભાઈ બાપુ જેવા કોઈ એકલા અટુલા આ સનાતન ધર્મ ની ધજા લહેરાવે એટલું પૂરતું નથી. સાધુ સમાજે સમાજે, અને હું તો હિન્દુ ધર્મના બધા યુવાનોને જાગૃત હા બસ, એટલે વાત આટલી છે કે જે લોકો કથા સાંભળે છે, જે અને આખો યુવા વર્ગ છે મોટો, એ યુવા વર્ગ એના સમક્ષ પણ સનાતન ધર્મની સાચી જે કંઈ વાત છે એ વાતના બીજ રોપાવા જોઈએ, અને એ લોકોએ પણ આ રીતે જ્યાં ખોટું થાય છે એનો પ્રતિકાર કરવો જોઈએ. તો જ આ ચેષ્ટાઓ મને લાગે છે કે ઓછી થાય, થોડી અટકે. અચ્છા બાપુ, હવે એક બીજી વાત એ પણ કરું કે આપણે કથાની વાત કરી, કથાના સંદર્ભમાં જ સનાતન ધર્મની વાત પણ કરી, પણ આપ કથા કહો છો તો સમાજમાંથી કેવો પ્રતિસાદ મળે છે? આમ કથાને આવકાર મળે છે કે કથાની ઉપેક્ષા થાય છે, કે આપના કેવા અનુભવ છે? અને આપ આટલા વર્ષોથી કથા કહો છો તો આપના મનમાં કોઈ કથાનો એવો કોઈ પ્રસંગ કે કથાનું એવું કોઈ પાત્ર જે વસી ગયું હોય અને જેમાંથી લોકોને પ્રેરણા મળે એવું કંઈ હોય તો એના વિશે વાત કરો તો પણ આનંદ આવશે. વાહ, સરસ. બાપુના આશીર્વાદ કહું કે મારા ઠાકુરજીની કૃપા કહું કે ગુરુ મહારાજની, મેં ઘણી કથાઓ કરી છે. આમ તો 81 થી શરૂઆત કરી છે. બરાબર. 365 કથાઓ કરી છે. બરાબર. રામકથા અને ભાગવત કથા બેય કરું છું. ગામડે ગામડે ફરું છું, અને લોકોમાં જાગૃતતા છે અને લોકોની માંગ પણ છે કથાઓ પ્રત્યે. પણ પોતાનું આચરણમાં હશે તો સમાજ સુધી પહોંચાશે. બરાબર. વક્તાને પોતાને પહેલા તૈયાર થવું પડશે. પોતે જ ધર્મ સ્વીકારશે તો જ બીજાને કહી શકશે ને. બરાબર. પોતે રામ મંત્ર ગાતો હોય, કૃષ્ણ મંત્ર ગાતો હોય તો પોતાનામાં જ એની પ્રત્યે શ્રદ્ધા હોવી જોઈએ, તો એ સામેની વ્યક્તિમાં બેસાડી શકે. એટલે શરૂઆત પોતાથી પ્રત્યેક વ્યક્તિને કરવી પડશે, શ્રોતા હોય કે વક્તા હોય. બરાબર. અચ્છા. કથામાંથી એવા કોઈ તંતુ આમ જોડાયેલા આપને લાગતા હોય તો કોઈ? કથાના પાત્રો તો બધા ધર્મને અનુકૂળ છે. બરાબર. અને બધા જીવનમાં ઉતારવા જેવા છે, નાનું પાત્ર હોય કે મોટું હોય. બરાબર. એક
રામની કથા લ્યો તો વનવાસીના આદિવાસી લોકો લ્યો, કે પછી ભગવાન ભરદ્વાજ સુધી ઋષિ લ્યો, કે પછી ભગવાન શિવ થી લઈ અને ઇન્દ્ર રાજા સુધી લ્યો, બધા પાત્રો તમને સનાતન ધર્મનો પાયો શીખવાડે છે, સત્ય તરફ લઈ જાય છે અને ભગવાન તરફ પ્રેમ જગાડે છે. બરાબર. અને કથા જગત જ માણસને આશ્રય આપે છે. બરાબર છે. આશ્વાસન પણ આપે છે. બરાબર. એટલે આનો મતલબ એવો થયો કે કથા એ હા, તમે એક પ્રશ્ન કર્યો એમાં હું ભૂલ્યો થોડું, કે ઈ બાને સમાજમાં થોડુંક અજુગતું પણ થાય છે કથાના નામ ઉપરથી. આચરણમાં ન હોય તો સમાજનું શોષણ પણ થાય છે. બરાબર છે. એટલે સમાજે જાગૃત થવું પડશે, કયો ગુરુ, કયો સાધુ, કયો ધર્મ, ઈ પહેલા જાણી લેવું પડશે. હા, કેમ કે ધર્મના નામે દંભીને નિજમતી કલ્પી કરી, ધર્મના પ્રગટ કીએ બહુ પંથ, નવા ધર્મો, નવા ઈષ્ટ, નવા મંત્રો, આવું સમાજમાં બહુ ચાલે છે. એટલે જાગૃતિ બહુ મહત્વની છે. અને યુવા સમાજ આખો જાગૃત થાય, અને યુવા સમાજે એ શીખવું પડશે કે આપણો ઈષ્ટ કયો, આપણો મંત્ર કયો, આપણો ગ્રંથ કયો. હા, એ જાણવું પડશે પહેલા. કોઈ મને લાગે છે કે કથાકારોની, એટલે કે વ્યાપક ભાવે કહું તો કથા જગતની આ એક બહુ મોટી જવાબદારી બહુ છે. કથા એ કઈ મને લાગે છે માત્ર કઈ જીવન નિર્વાહનું કોઈ સાધન નથી. એવું નથી. એ તો પછી કથા જેવી છે કે તમારો નિર્વાહ ચાલે છે. કથાથી નિર્વાહ તો ચાલે જ છે. પરમાત્માની કૃપાથી થાય, પણ કથાકારોએ માત્ર જીવન નિર્વાહના સાધન તરીકે કથાને લેવાને બદલે કે ઘટાવવાને બદલે એ ઈશ્વરનું એક વરદાન તો છે, પણ સાથોસાથ મોટી જવાબદારી પણ છે. એ પણ મને લાગે છે કે સ્વીકારવું પડે એવું છે. બહુ સાચું છે. કથાનો એકાદ પ્રસંગ મારે જાણવો છે કે ભાઈ જે પ્રસંગ આપને પણ ગમતો હોય અને જે પ્રસંગ આમ પ્રેરણાદાયક પણ હોય. હા, તો કહું બાપા, એમાં શું. આમ તો મારો વિષય વધારે રામકથા છે. ભગવાનની દયાથી ઘણી કથાઓ કરી છે. હવે ભાગવતે કરું છું અને ઘણી કથામાં બાપુય પધાર્યા છે. પણ મને આમ તો બધા પાત્રો ગમે, પણ એમાંય રામાયણના અરણ્યકાંડમાં જ્યારે નવધા ભક્તિ આવે ત્યારે એ આત્માથી, હૃદયથી, હૃદયસ્થ, કંઠસ્થ અને માનસથી એનો સંતોષ થાય છે. બરાબર. એટલી બધી સમાજ સુધી એ નવધા ભક્તિનું વર્ણન થઈ શકે એવું રામાયણજીની કૃપાથી ગવાઈ જાય, નવ ભક્તિ કહેવાય જાય, એમાં એક વધારે ભાવ જાગે છે. ભગવાન રામ શબરીના આશ્રમે પહોંચે છે અને પછી શબરીની સાથે સંબોધનમાં જે નવધા ભક્તિની વાત થાય છે એ આપણા આત્માને સંતોષ થાય છે. આમ તો સંક્ષેપમાં ચોપાયો ગવાય, પણ ટૂંકમાં કહી દઉં, પ્રથમ ભક્તિ સંતન કર સંગા. કોઈ સંતની કૃપા થઈ જાય, એનો સત્સંગ મળી જાય, એ ઠાકોરજીની કૃપા થાય ત્યારે થાય. બરાબર. પછી કોઈ સંતની કૃપા થાય તો કથામાં ભાવ જાગે છે, અને એ કથાનો ભાવ જાગે પછી તમને ગુરુની સેવા કરવાનો મોકો જાગૃત થાય, એનો ભાવ જાગે પછી. બરાબર. પછી તમને હરિગુણ ગાવાની ઈચ્છા થાય. ચોથી ભક્તિ ગુણગાન. બરાબર. પછી પાંચમી ભક્તિ તમને એની મેળાએ માનસ તમારું સંબોધન કરે, હવે કંઈક મંત્રનો જાપ કરો. બરાબર. પછી મંત્ર જાપમાં ડઢ બિસ્વાસા, એ પાંચમી ભક્તિ પૂર્ણ થાય. પછી છઠદમશીલ, પછી તમારી સજ્જનતા જેવું જીવન, અને પછી આખું જગત તમને ભગવાન રૂપ દેખાય. સાતમ મોહી, અને પછી જીવનમાં સંતોષ આવે, આઠમી ભક્તિ થાય, અને નવમી ભક્તિ છે સરળ જીવન થઈ જાય. બરાબર છે. આવી શબરીની સાથે નવધા ભક્તિમાં આ સંબોધન આપણા હૃદય સુધી પહોંચી જાય છે. વાહ વાહ, સરસ સરસ. તો બાપુ, બહુ જ આનંદ થયો આપની સાથે આ નિમિત્તે સત્સંગ થયો, અને સનાતની સૌલ પરિવાર જે સેવાકીય ભાવનાથી આ રીતે ચર્ચા વિચારણાનું આયોજન કરે છે. અને ત્યાં સુધી કહું વડીલભાઈ, સમાજમાં, જગતમાં અને સાધુ સમાજના યુવાનોને સનાતનના પ્રેરણાથી જ ચાલવું પડશે. બિલકુલ બિલકુલ, બરાબર છે. હા, એટલે આપણે, અને સનાતન એટલે બીજો વિષય નથી, સત્ય, બાપુના શબ્દોમાં પ્રેમ, બરાબર, કરુણા, એ જ વિષય, એ જ રસ્તે ચાલવું પડે. બિલકુલ બિલકુલ. એટલે મને લાગે છે કે આ સનાતની સૌલ પરિવાર છે એ પણ આ નિમિત્તે આખરે તો સનાતન ધર્મની સેવા કરે છે, અને એની આ પ્રકારની સેવાકીય ભાવનાના એક પ્રકલ્પના માધ્યમથી
આપની સાથે થોડોક સત્સંગ કરવાનું બન્યું, સરસ. એનો મને આનંદ છે, ધન્યતા છે. આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી ભગવાનને રામ. પ્રાર્થના કરું યુવાનો સનાતન સત્ય તરફ ચાલે એવી ઠાકોરજીને પ્રાર્થના. જય શ્રી રામ. જય સિયારામ, જય સિયારામ.